યાત્રાધામ બહુચરાજીમાં ચૌત્રી પૂનમ, આસો પૂનમ અને ભાદરવી પૂનમનું ખૂબ વિશેષ મહત્વ સંકળાયેલ છે। ગુજરાતભરમાંથી માઈ ભક્તો આ 3 પૂનમના રોજ મોટી સંખ્યામાં પહોંચી મા બહુચરના દર્શનનો લાભ લે છે। ત્યારે ભાદરવી પૂનમે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉમટી માતાજીના પાવનકારી દર્શનનો લાભ લીધો। બહુચરાજી મંદિર વહીવટીતંત્ર દ્વારા યાત્રિકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કોઈ તકલીફ ન પડે તે માટે ઊભી કરાઈ હતી। ભાદરવી પૂનમનું ઉત્તર ગુજરાતમાં અંબાજી અને બહુચરાજીમાં વિશેષ મહત્વ છે। શક્તિપીઠ બહુચરાજીમાં આજે મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી માઈ ભક્તો મા બહુચરના પાવન ચરણોમાં શીશ નમાવવા આવી પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી। આજે ભાદરવી પૂનમે લોકો પગપાળા તેમજ સંઘના માધ્યમથી પહોંચ્યા હતા તો મા બહુચરના દર્શન માટે લાંબી લાઈનોમાં ઊભા રહી અને માતાજીના મંદિરમાં પહોંચી દર્શનનો લહાવો લીધો હતો। અંબાજીની જેમ બહુચરાજીમાં પણ વિશેષ મહત્વ રહેલું છે। આજના દિવસે ગુજરાતભરમાંથી ભક્તો પગપાળા અથવા સંઘો લઈને આ દર્શન માટે ઉમટ્યા છે। સવારથી ખૂબ મોટા પ્રમાણમાં ભીડ અહીંયા એકઠી થયેલી છે। લોકોને કોઈ તકલીફ ન પડે તે માટેની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલી છે। ભાદરવી પૂનમની જેમ અહીંયા બહુચરાજીમાં પણ બહુ મોટું આજે બીજી મોટી પૂનમ ગણવામાં આવતી હોય છે, એટલે લોકો મોટા પ્રમાણમાં દર્શન માટે આવતા હોય છે। મંદિર દ્વારા શું ખાસ વ્યવસ્થા કરાઈ? મંદિર દ્વારા યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે મંડપની સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે બેરિકેટિંગ, પીવાના પાણીની આવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે।